રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું। અને આપણે લઈ લીધી છે પૈસેડી એટલે કપડું। અને આપણે અટાણા દાવાનું છે માંડવ્યું ભરતા હોઈએ અને ચારેયને નાખી દઈએ। માંડવ્યું ચારેયને નાખી દઈએ આજે। ને આજે આપણે એક નવું પણ કામ કરવાનું છે, કેમ કે આપણે લગ્ન છે આપણા આંગણે, એટલે આપણે જે કેળો કરવો નતો ત્યાંથી આપણે જવાઈના 2 ક્યારા વાવેલા હતા, એટલે વહેલા નીકળી જાય એના માટે જવાઈ હતી। જવાઈ આજ વાઢવાની છે, વાડી પહેલાં હું નીણ ભરી આવું મગફળીનો પાલો, એટલે પછી આ બધાને નાખી દઉં અને નાખી બધાઈને અને પછી મિત્રો 2 દાંતડા લઈ લો હારામાં, એટલે ગોતી લો દાંતડા અને પછી વરગી જાય હબાટી। હું નરેશ કાકા 2 વરગીએ 2 ક્યારા હે, એટલે હું નરેશ કાકા 2 ઘડીક વરગી છું દાડી ઉપાડ લેવું, એટલે 2 ક્યારા વાઢીને નાખી દેવું, પછી જવાઈને પૂરા વારી સાઈડમાં કરી નાખીશું। એવું બધી પ્રોસેસ કરવાની છે આજના બ્લોકમાં, વાઢવા દાવાનું છે। તો પહેલાં હું આને મગફળીનો પાલો નાખી દઉં બધાઈને અને પછી તમને મળ્યા મિત્રો બ્લોકમાં સુધી બન્યા રહેજો। તો મિત્રો આપણે વાઢવા આવી ગયા હતા જોવાય 2 ક્યારા વાઢવા નતા, આપણો ક્યારો આગળ કરી નાખ્યો જોઈ શકો છો, એટલો બાકી હર્ષ કાકાનો। અને અટાણ થઈ ગયું જમવાના બપોરનો ટાઈમ, તો કરતા હોઈએ બપોરે, કારણ કે એટલું રહેવા દીધું, અહીંથી પાછો નેદ આવી ગયો એટલા માટે। બાકી હવે હાલો જાય, હું અહીંથી આમ વયો જાઉં, અહીંથી આમ ને આ બાજુ પણ વાટવાનું કામ ચાલતું હતું, એટલે આમાં જગ્યા નથી। તો મિત્રો આપણે કલંજી છે જોઈ શકો છો, કલંજીને ના એટલી જવાય ને આ કલંજી હવે આમાં દવા છાંટવાની છે। અટાણ આપણે માન નીકળી ગયા આમાં હાલીને, તો આમાં વશમાં હાલીએ તો બહુ મોટા પાયે નુકસાન થઈ જાય, મોટા પાયે નુકસાન થાય એવું કરવાનું છે નહીં। તો હું કાલે વાત કરતો હતો એ આની જ કરતો હતો। અને જો આ મિત્રો આપણે કલંજી છે, આ પસાટનું છે, અહીં તો થોડુંક હોઈ ગયું પાણી ભરત થઈને, બાકી આમ જોઈ લો તમે, આજ તો તમને ઝીંકું જ લાગશે, કારણ કે પાણી ભરત થઈને તો ખાલા છે, પાછા પારા આવ્યા હોય, ઓલી બાજુ એક ખરખું છે ઓલી બાજુ, એટલા માટે મિત્રો તો આમાં આપણે દવા છાંટવાની છે। દવા છાંટવામાં હવે આમાં વચ્ચે માણા હાલી ન હોગે, એટલા માટે આપણે પ્લાન એવો કર્યો હતો કે ડ્રોનથી છાંટવાની છે। તો ડ્રોનથી દવા છટાય કે ન છટાય, તમે કોઈ છાંટી હોય તો જરાક અનુભવ એટલે જરાક અમને કહેજો મિત્રો, કે આપણે અનુભવ નથી, પહેલી વાર ટ્રાય કરવા જવાના છે, આપણે ટ્રાય કરીશું પછી તો આજુબાજુવાળા પાડોશી ટ્રાય કરશે, પહેલી ટ્રાય આપણે કરવાની છે। તો તમે કોઈ ટ્રાય કરી હોય તો કહેજો મિત્રો કે આમાં છટાય કે ન છટાય। બાકી ઓલી બાજુ પસાટે જરીક હોઈ ગયું પાણી ભરત થતી ને, બાકી ઓલી બાજુ મસ્ત છે પાછું। અને મિત્રો ટાણે આ ઘઉં છે, આપણે ઓલું વાઢવા ગયા હતા મિત્રો, આપણે ઓલું ક્યારે વાઢવા ગયા હતા એ ક્યારામાં કરવાનું છે, ઓલા 2 ક્યારા વાઢવા ગયા હતા ત્યાંથી સીધો લગ્ન આવે છે, ત્યાંથી કેળો કરવાનો છે, અહીંથી ઘઉં વાઢ લેવાનું છે, ત્યાંથી આમ એટલું કરવાનું છે। તો આપણે વાટ નાખી જવાય થોડી કરાય એ બપોર કેડે વાટી જાઉં, અને બાકીને ગીત સાંભળતા ચાલુ કરી મિત્રો વાઢવાની। કેટલા વાગે વેરગા હતા? 10:30 વેરગા હતા અને 12:30 થયા, એટલે 10:30, 11 ને 2 કલાક થઈ। એમાં હરખ્યું તો મિત્રો 1.5 કલાક વાઢ્યું, બાકીને પૂરો ખાતો તો અડધી કલાક તો કામ આવી ગયું હતું, એટલે હરખું 2 કલાક હરખું વાઢ્યું, એટલે 2 કલાકમાં 1.5 કલાક હરખું વાટ લીધું તો પૂરું થઈ જાય। હવે અડધી પોણી કલાકનું કામ રહ્યું થોડુંક વિષયમાં, તો હવે હાલો બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો। અટાણે થાકી ગયા અને વાટતા હતા જે ઝીક મારી દાંતડું તોડ નાખ્યું મિત્રો, એટલે દાંતડા હાથે જ નથી નીકળ્યું, પણ લોખંડનું એ જ આખું તોડ નાખ્યું। તો મિત્રો બ્લોકમાં સુધી બન્યા રહેજો। તો મિત્રો બપોર કડા આપણે બધાએ નાખી દીધી હતી મકાઈ વાટીને, અને બધાએ પણ ખાઈ પણ લીધી ને રાડા ખાઈ બધાએ ખાઈ છે જોઈ લ્યો તમે। તો હવે અટાણે હું જાઉં, આપણે જુવાય થોડીક રહી ગઈ હતી વાઢવા, તો હાલો વાટતા આવીએ। આ બધાએ નાખી દીધી જોવાય એટલે મકાઈ, ને મકાઈ કમ્પ્લીટ ખાઈ લે, ત્યાં પાછા આગળ કલાકમાં આવતા રહું, કલાકનું કામ છે। તો હાલો મિત્રો પતાવતા હું બ્લોકમાં સુધી બન્યા રહેજો। તો મિત્રો આપણે આવી ગયા છે જવાઈ વાટવા,
ને આપણે અહીંથી એટલો ક્યારોથી સેટ એટલો ક્યારો બાકી છે ને એટલે ટૂંકમાં છે એક કેરામ 9 વાયરું અને 9 વાયરુંમાંથી 3 જણા છે ઓઢોરા એટલે ભાઈ 6 લઈ લઈએ એટલે બધાને પગમાં એક હરખું આવી જાય એટલે વાંથી એટલું બાકી છે આપણે એટલે આગળ હતા હવે અહીંથી નેદ આવી ગયો ચાલો હવે એટલું ફટાક એટલું વાટ નાખીએ ને પછી ભાગવા માંડીએ ઘેર ને પછી ત્યાં કંઈક નવું કામ કરીએ એટલું વાઢવા બેસી જઈએ ફટાકે અને વાંથી એટલું આપણે 10 વાગે 10:30 વાગી ગયા હતી 12:30 વાગી ગયા હતા ને ધીરે ધીરે વાઢ્યું હતું બસ સૂટ વાઢ્યું તો પૂરું થઈ ગયું તો હાલો હવે અને હબી વાઢ નાખીએ ને પછી મળ્યા અને અટાણે વાગવામાં થયા છે 4:30 તો હાલો કેટલા વાગે વાઢ નાખું તમને બતાવું પછી વાઢીને બ્લોગ ચાલુ કરીએ તો મિત્રો માત્ર 15 મિનિટ થઈ છે માત્ર 15 મિનિટમાં વાઢી નાખ્યું છે અને એટલું બાકી રહ્યું હવે આમાં સરાસર અન્યાય થાય છે કારણ કે મને કે વાઢવા લાગ બાકીને મારી યાર તો પૂગી ગઈ છે હવે હું ભાગું ઘેર આ થોડુંક વાઢવાનું છે વાટતો જાવ ખડ છે બાકી હવે ભાગી જવું ઘેર એટલું વાઢીને આવી છે ને આપણો ક્યારો પૂગી ગયો છે ફાઇનલી આજની થંબનેલ પણ આ જાય છે જુવાર વાઢી જે જુવારમાં આ બગડાટી બોલાવી દીધી વાઢો ને હાલો હું તેડી આવું ત્રણેનું બેન તેડી આવું હાલો રાડે હું તેડી આવું હાલો છોકરાઓને કર્મદીપ અંડલીને અંકિતાને તેડતા આવું હાલો આડી તો તેડતા આવીએ ને તો પછી લોકમાન સુધી બન્યા રહેજો મિત્રો અને આ બાજુ કલંજી જોઈ શકો છો તમે પસાટે તો એવું જઈશે બાકી આમ આગળ જોઈ શકો છો મસ્ત કલંજી છે ને એક દાંતેડું હતું ને મિત્રો અહીંથી ભાંગી ગયું અહીંથી ભાંગી નાખ્યું અહીંથી એટલે ભાંગી નાખ્યો આ ઘીસી છે ને આ ઘીસી ત્યાંથી આમ અહીંથી આ ઘીસી આવી ગઈ અહીંયા આવી ગયું આ થોડુંક નબળું પડી જાય ને ત્યાંથી આમ બટકાવી નાખ્યું એવા પડ્યું છે હેઠમાં હેઠે તો બ્લોકમાન સુધી બન્યા રહેજો બાકી કલંજી કેમ છે કોમેન્ટ કરી નાખજો જરાક જુવાર વાઢવાનું કામકાજ ચાલુ છે ને હરેશ કાંઈ બગડાટી બોલાવી દીધી એવી જોવાર વાઢી ઓલા હેઠેથી બેઠા હતા 2 કલાકમાં આયા નાખી દીધો અને કલંજીમાં નિરીક્ષણ કરે છે કે હવે દવા છાંટવી પણ અંદર ઉતરે એમ છે નહીં તો હવે કંઈક ડ્રોન બોલાય છે એવું લાગે મને ડ્રોન બોલાવાય નહીં ન બોલાવાય શું થાય 2 વીઘે 10 લીટર પાણી ઉતારે ન કરાય એગ્રોવાળાને કહે તો એગ્રોવાળા એમ કે નહીં કે 10 લીટર પાણી બસથી પડે હા આપણે હાથે છાંટવાનું કહે તો 45 લીટર પાણી તો રોજ ઉતારવું જ પડે ફરજિયાત આ ઈ વાત મુદ્દાની વાત છે હા ડ્રોનથી કંઈ વાંધો ન આવે તમે કહો તો હાથે પપ્પા કેવું ન તો એ પાણી કે હવા મળી જતું ડ્રોનનું પાણી કે જમીનમાં થાય અમારે હવા મળી જાય ને આપણે પોપે છાંટીએ ને હવામાં પાણી ઉડી ગયું હા એ ડ્રોનથી છાંટીએ ને ત્યાં ડ્રોનથી છાંટો તો દવા ફ્રેશ થઈ કે જમીનમાં જતું હોય હવામાં ન જાય સમજાઈ ગયું ભલે ને 10 પગું ઉઠતું હોય તો એની દવા ન જાય હવામાં આપણી દવા મળી જાય હા ઈ વાત સાચી છે એગ્રોવાળાને કે મિત્રો એગ્રોવાળા એમ કે હાથે પંપથી છાંટો 45 લીટર પાણી ઉતારવાનું 2.5 વીઘે વીઘે 45 લીટર ઉતારવાનું ડ્રોનથી છાંટીએ ડ્રોન 10 લીટરમાં છાંટી દે વીઘો 2.5 વીઘા છાંટે 10 લીટરમાં 2.5 વીઘા ડ્રોન છાંટી દે 3 પોપમાં 10 વીઘા છાંટી દે એ વાત સાચી છે ને મિત્રો હાથે છાંટીએ તો હાથે ઓછું બેયમાં હરખું દવું જોઈએ ને થોડો ઘણો ફેરફાર હોય એટલો બધો હોય એટલે આ વાત હવે કેન્સલ કર્યું કેન્સલ જ કર્યું ને કા કેન્સલ કરી ના કરાય ન કરાય ને રિઝલ્ટ ના આવે એમ થોડુંક પાણી વગર રિઝલ્ટ આવે રિઝલ્ટ નો આવે તો મિત્રો ઢોર દોવાનું ટાણું થઈ ગયું છે તો હાલો હવે ઢોર દોવા વર્ગી જાય અને બતાવી દો તમને જોઈ શકો છો તમે હાલો દોવાનું ટાણું થઈ ગયું હાલો હવે દોવા વર્ગી જાય એટલે વહેલા થઈ જાય છૂટા તો લોકમાન સુધી બન્યા રહેજો મિત્રો તો મિત્રો આપણે ફાઇનલી બધે દોઈને ખાતા અને કમ્પ્લેટ અટાણ બધા નીણ પૂરો ખાઈને બેસી ગયા છે અને ઓલી એક નથી બેઠી ઊભી બાકી ઉગારે પણ સડી ગયા છે ઠંડીમાં 4-5 દી થયા ઠંડી ઓછી પડે ને મિત્રો આ આડું પણ કરી દીધું છે નાખી દીધા હાથણીયા લોદર હતા નાખી દીધા હતા બાકી આ ગાઈડલું નાખ્યું તો ગાઈડલા ઉપર બે નહીં યાર
તને એકને જ ગાઈડલું નાખું, બીજા કોઈ નાખતો નથી યાર. ગાઈડલા ઉપર નથી બેઠી રાળી ઊભી થઈ જાય. અને બાકીને બધા બેઠા. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. આજના માટે એટલું જ રાખીએ મિત્રો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો સપોર્ટની જરૂર છે એટલે સબસ્ક્રાઈબ કરતા જજો. ને આપણે ડેઈલી બ્લોગ બનાવવા વર્ગી ગયા છે હવે, તો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. આજના માટે એટલું જ રાખીએ. રામ રામ ડાયરા ને